ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ડુંગળીના પાકના સારા ભાવ પણ નથી મળી રહ્યા તેમ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ખેડૂતોએ વાવેતરથી લઈ ઉત્પાદન સુધી 1 વીઘા દીઠ 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો અને જ્યારે ડુંગળીનું ઉત્પાદનનો સમય આવ્યો તો માવઠું પડ્યું, જેને કારણે 30% થી વધુ પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો અને હવે પૂરતા ભાવ નથી મળી રહ્યા। હાલ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પ્રતિ મણ દીઠ રૂપિયા 100 થી 175 મળી રહ્યા છે। ખેડૂતોએ આ ભાવને અપૂરતા ગણાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે મિનિમમ રૂપિયા 600 પ્રતિ મણના મળે તો ખેડૂતોને આર્થિક લાભ થાય તેમ છે। ડુંગળીની બજાર અત્યારે 100 થી 150 લગન બજાર મળે છે, બરાબર। એમાં પોહાતું નથી અમને કોઈ હિસાબે। અમને પાલવેને એક કટ્ટો કાપવાના 50 રૂપિયા તો મજૂરી આપે છે। ઉપાડવાનું નોખું, પાણીનું નોખું, ખાતરનું નોખું, ઉતે અમારું કેવા ખર્ચા કર્યા હોય કાકા? ખર્ચા જાજા થઈ ગયા છે। અમે મજૂરીને મળતા નથી એવું થઈ ગયું અત્યારે। અત્યારે શું ભાવ મળે છે યાર્ડમાં? યાર્ડમાં 170 થી 150 રૂપિયા લગન બસ મળવા જો કેટલા ખરેખર કાકા? 400 થી 500 રૂપિયા મળે ને તો જ આ માણસને મળે કાંઈક રૂપિયા ન મળે નથી। અહીંયા ડુંગળીના કોઈ એવા ભાવ નથી કે ખેડૂતને સંતોષ થાય। અહીંયા 100 રૂપિયાથી માંડી અને 170 રૂપિયામાં ડુંગળી વેચાય છે। આનાથી ખેડૂતનું કાંઈ ન થાય, આનાથી જગતનો તાત બરબાદ થઈ જાય। આ દિવસો દિવસ રાસાયણિક ખાતર તથા કીટનાશક દવાઓમાં જોરદાર ઉછાળો ભાવમાં થાય છે અને ડુંગળીના ભાવ તળિયામાં બેસે છે। તો આ જગતના તાતનું હવે થશે શું? આ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે ડુંગળીના ભાવ ખેડૂતને કમસે કમ 500 થી 600 રૂપિયા તો મળવા જ જોઈએ। આમાં જગતનો તાત કરશે શું? આમાં એના લણાવવાના, ઉપાડવાના, નેંદામણના એનો પણ ખર્ચો નથી ઉપડતો। આ યાર્ડમાં આવવાથી પોતાની વાડીએથી યાર્ડમાં લઈ આવવા માટે એક કટ્ટાનું ભાડું કમસે કમ 50 રૂપિયા બેસી જાય છે અને 100 રૂપિયા મણનો ભાવ આવે છે, તો યાર્ડમાં 200 રૂપિયા કટ્ટાનો ભાવ થયો। તો આમાં ખેડૂત કરશે